દરેક વિદ્યાર્થી મિત્રોનું કવિતા યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવો સબ્જેક્ટ ગુજરાતી વ્યાકરણ, બરાબર, અને આજે આપણે નવો ટોપિક લઈને આવ્યા છે શબ્દ સમૂહ વિશે. કેમ કે આવનારી જેટલી પણ લેટેસ્ટ એક્ઝામ છે એમાં આપણો ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક હોય છે 1 થી 2 માર્ક્સનો શબ્દ સમૂહ વિશે. તો એ જ ટોપિક પર જેમ કે મેં તમને કીધું છે કે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી વિડીયો જોજો. હું એવા જ વિડીયો લઈને આવીશ કે જે તમને 1 થી 2 માર્ક્સ કવર કરવા માટે ઇનફ હશે. મારા દરેક વિડીયો તમને માર્ક્સ કવર કરવા માટે છે અને મારા જેટલા પણ વિડીયો છે તમે જોજો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે, જીસીઆરટીના બેઝ પર, અને જે અવારનવાર ઘડીએ ઘડીએ પૂછાયા ક્વેશ્ચનો છે. તો એવા જ એવા આજે આપણે એક નવો ટોપિક શબ્દ સમૂહ લઈશું, બરાબર. 1 થી 2 માર્ક્સ માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે આ. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશું આજે, બરાબર. અને એવું નથી કે ફક્ત કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ માટે જ, દરેક સ્ટુડન્ટ માટે આ યુઝફુલ છે. જીસીઆરટી બેઝ પર જ હોય છે. કેમ કે પેપર મોસ્ટલી તમે જોશો ને તો પેપર સેટર એવા જ ક્વેશ્ચનો ઘડીએ ઘડીએ અમુક વાર રિપીટ કર્યા છે જે જીસીઆરટીના બેઝ પર હોય છે, બરાબર. તો હવે આજે આપણે ફરી એકવાર એવો જ એક નવો વિડીયો શબ્દ સમૂહ જે પાછલા વર્ષોમાં ઘણી વખત પૂછાયેલા ક્વેશ્ચનો છે તો આપણે હવે સ્ટાર્ટ કરશું. અહીં સૌથી પહેલાં કયો શબ્દ છે? તરતનું દોહેલું દૂધ. તો એને આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં શું કહીએ છીએ? આપણે એને રોડ કઢું. શું કહેવામાં આવે છે? રોડ કઢું, બરાબર. તરતનું જે દોહેલું દૂધ હોય છે એને કહેવામાં આવે છે રોડ કઢું કહેવામાં આવે છે, બરાબર. ઘી ગોળ સાથે ચાળેલો બાજરી વગેરેનો લોટ એને શું કહેવામાં આવે છે? કુલેર. શું કહેવામાં આવે છે? કુલેર. ઘી અને ગોળ સાથે ચાળેલો બાજરીનો લોટને શું કહેવામાં આવે છે? કુલેર. ખડું કરવાની જગા એને શું કહેવામાં આવે છે? ખડા વાડ, બરાબર. ખડું કરવાની જે જગ્યા હોય છે તેને શું કહેવામાં આવે છે? ખડાવાડ કહેવામાં આવે છે, બરાબર. ફરી એકવાર, ખડું કરવાની જગ્યા એને ખડાવાડ કહેવામાં આવે છે. ત્યાર પછી જમીન ઉપર સૂવું તેને શું કહેવામાં આવે છે? ભૂમિષ્યન, બરાબર. જમીન ઉપર જે સૂવે છે એને કહેવામાં આવે છે ભૂમિષ્યન, અને જે ખડું કરવાની જગ્યા હોય એને કહેવામાં આવે છે ખડાવાડ, બરાબર. આપણા માટે એક એક પોઈન્ટ માટે, એક એક માર્ક્સ માટે કોમ્પિટિશન બહુ ટફ છે. તમે પેપર આપી રહ્યા છો, આપવાના છો હવે, તો જે કોમ્પિટિશન ટફ છે, વેકેન્સી બહુ જેટલી હોય છે એના પ્રમાણમાં હોય જ છે કોમ્પિટિશન, બરાબર. તો આપણા માટે એક એક માર્ક્સ માટે પણ બહુ વિડીયો ઇમ્પોર્ટન્ટ થઈ જશે. જમીન ઉપર સૂવું તેને શું કહેવામાં આવે છે? ભૂમિષ્યન કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર, એને શું કહેવામાં આવે છે? તગારું. તમને 4 ઓપ્શન આપી દીધું હશે નીચે, બરાબર. તો એમાંથી તમને ખબર હોવું જોઈએ કે છાબડા ઘાટનું લોઢાનું જે એક પાત્ર હોય છે તેને તગારું કહેવામાં આવે છે. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું ઘરગથ્થું, બરાબર. જેની ઉત્પત્તિ ઘરમાં જ થઈ હોય કે વપરાશ પણ ઘરમાં હોય એને શું કહેવામાં આવે છે? ઘરગથ્થું કહેવામાં આવે છે. ત્યાર પછી એક કાનથી બીજા કાને એમ ફરવું તેને શું કહેવામાં આવે છે? કર્ણો પરકર્ણ. શું કહેવામાં આવે છે? કર્ણો પકર્ણ. ફરી એકવાર, એક કાનથી બીજા કાને એમ ફરવું એને કર્ણો પકર્ણ કહેવામાં આવે છે. પિયરથી દીકરીને વિધિસર સાસરે વાળવી તે આણું, બરાબર. આ ક્વેશ્ચન પૂછાયો છે. તેને શું કહેવામાં આવે છે? જ્યારે પિયરથી દીકરીને જ્યારે વિધિસર વાળવામાં આવે છે તેને આણું કહેવામાં આવે છે. 2-5 પાનાનું પતાકડું એને શું કહેવામાં આવે છે? ચોપાનિયું. શું કહેવામાં આવે છે? ચોપાનિયું. પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ, બરાબર. આપણે કંઈ પ્રવાહી લિક્વિડ જે પણ હોય આપણે જ્યારે એને ચૂસીએ ત્યારે જે અવાજ નીકળતો હોય છે એને શું કહેવામાં આવે છે? સબડકડો, સબડકો, બરાબર. સબડકો બોલવામાં આવે છે એને. સ્મારક તરીકે ઊભી કરેલી ખાંભી, બરાબર. ઘણા હોય છે ગામો જ્યાં સ્મારક ઊભું કરવામાં આવતા હોય છે, યોદ્ધાઓ હોય છે કેમના. તો અને નોર્મલ પણ તમે જોશો, પાછું ચાડીઓ નહીં, પાડીઓ છે આ. તમે ચાડીઓ પછી પેલું ખેતરમાં ઊભું કરે એને ના સમજતા. અહીં સ્મારક તરીકે ઊભું કરેલું હોય છે જે ખાંભી, યોદ્ધાઓ કે જે યુદ્ધ કર્યું લડતા હોય એમને માટે, તો એને પાડીઓ કહેવામાં આવે છે. ત્યાર પછી જીણ છેક જૂનું ઘસાઈ કે ખવાઈ ગયેલું એને શું કહેવામાં આવે છે? જીરણ. શું કહેવામાં આવે છે? જીરણ. ઘરની બાજુની દિવાલ શું કહેવામાં આવે છે? કરો, બરાબર. ઘરની ચારે બાજુ જે દિવાલ બનાવતી હોય તો ઘરની જે બાજુની દિવાલ હોય છે એને કરો કહેવામાં આવે છે. ત્યાર પછી ઘરનો શરૂનો ખુલ્લો ભાગ, તો ઘરનો જે શરૂઆતમાં સ્ટાર્ટિંગનો જે ભાગ હોય છે ખુલ્લો એને કહેવામાં આવે છે ઓસરી. શું કહેવામાં આવે છે? ઓસરી. માટીનું ભીતનું નાનું ઘર કે ઓરડી તો એને શું કહેવામાં આવે છે? પાછું ખોપડી.
ખોરડું. શું કહેવામાં આવે છે? ખોરડું. કયું? માટીનું ભીતનું જે નાના ઘર હોય છે, ઓરડીઓ હોય છે. હવે તો જો કે પાકા ઘર મોસ્ટલી બધા ઘરમાં જોતા મળશે, પણ પહેલાં તો નાની ઓરડી જ રહેતી હતી, બરાબર. એ પણ ભીતની હોય, તો એને શું કહેવામાં આવતું હતું? ખોરડું. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગા, એને શું કહેવામાં આવતું હતું? ગમાણ, બરાબર. જ્યારે ઢોરને નિરણ આપવામાં આવે ત્યારે શું આગળ એક લાકડું રાખવામાં આવતું હોય છે જગ્યા કરવા માટે, તો એને શું કહેવામાં આવે છે? ગમાણ કહેવામાં આવે છે. ઘરની પાછલી ભીત, એને શું કહેવામાં આવે છે? પછીત, બરાબર. ઘરની જે પાછલી ભીત હોય છે એને શું કહેવામાં આવે છે? પછીત કહેવામાં આવે છે. તો અહીં આપણા જે 17 શબ્દ સમૂહના ક્વેશ્ચનો આપણે જોયા, બરાબર. કેમ કે ગુજરાતી મેં તમને પહેલાં પણ કીધું હતું ને હજી પણ હું કહીશ, હું એવા જ વિડીયો લઈને આવીશ કે જે તમને 1 થી 2 માર્ક્સ કવર કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે અને સિલેબસના એકોર્ડિંગ લઈને આવીશ મેં. અને એવું નથી કે ફક્ત એક જ કોમ્પિટિટિવ એક્ઝામ, દરેક કોમ્પિટિટિવ એક્ઝામના સિલેબસ કમ્બાઇન્ડ હશે, જે દરેકમાં તમને યુઝફુલ હશે. હું એવા જ વિડીયો લઈને આવીશ કે જેથી કરીને તમને એક્ઝામ ક્રેક કરવામાં પણ હેલ્પફુલ થશે, જેથી તમારો ટાઈમ પણ બચે. અને એવું કહે ને કે સ્માર્ટલી પ્રિપરેશન એને કહેવામાં આવે છે, કે સ્માર્ટલી પ્રિપરેશન કેવી રીતે કરવું. 24 કલાક રીડિંગ તો મેટર નથી, પણ જેટલું કરો એટલું કમ્પ્લીટલી કરો, એને સ્માર્ટ પ્રિપરેશન કહેવામાં આવે છે. તો એવી જ રીતે હું જેટલા પણ વિડીયો લઈને આવીશ એ તમારા માટે એક્ઝામ ક્રેક કરવા માટે બહુ હેલ્પફુલ થશે, બરાબર. તો આજે આપણે એવો જ ગુજરાતી વ્યાકરણ તો મોસ્ટલી જીપીએસસીથી લઈને ક્લાસ 3 સુધીનું સિલેબસમાં હોય જ છે, જીપીએસસી મેનમાં પણ હોય છે ઇવન. તો ક્લાસ 3 સુધીને જેટલી પણ એક્ઝામો છે, કોમ્પિટિટિવ એક્ઝામો છે, કે પછી આપણે નોર્મલ પણ 8, 9, 10 જોઈએ આપણે, તો શબ્દ સમૂહ તો દરેકનો સિલેબસ હોય જ છે. તો હવે આ જે ગુજરાતી વ્યાકરણનો શબ્દ સમૂહ સિલેબસ છે તેમાં 1 થી 2 માર્ક્સનું તો કવર કરવાનું જ છે આપણે. એવું કહે છે ને ફક્ત 1 માર્ક્સ, અરે આપણે સ્કીપ કરી દઈએ છીએ, અરે એક જ માર્કનો તો છે ટોપિક, બટ તમે જે 1 માર્ક્સ સ્કીપ કરી રહ્યા છો ને એ જ માર્ક્સ તમને મેરિટમાં આવતા છે ને રોકી દે છે, એટલું યાદ રાખજો. કેટલાક એવા બ્રિલિયન્ટ બ્રાઇટ સ્ટુડન્ટ હોય છે જ્યાં નાની ભૂલ એક ટોપિક તમે જવા દો. જ્યારે એક્ઝામને ક્રેક કરવું છે, મેરિટમાં આવવું છે, તો એક સિલેબસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એક માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આપણે એક માર્ક્સ માટે પણ એક વિડીયો કરશું, બરાબર, જેથી કરીને તમારું સિલેબસ કવર થતું જાય અને એક્ઝામ ક્રેક કરવા માટે મેરિટમાં તમે આવી શકો. ફક્ત એવું નથી કે એક ટોપિક એક સબ્જેક્ટને લઈને પડી રહો તો તમે એક્ઝામ નહીં ક્રેક કરી શકો. તમારે સિલેબસને કવર કરવું પડશે, કોમ્પિટિશન ટફ છે હવે, બરાબર. તો એટલા જ માટે આપણે સ્પેશિયલ આજે ફરી એકવાર ગુજરાતી વ્યાકરણનો શબ્દ સમૂહનો પણ ટોપિક લઈને આવ્યા છે. અને જેવી રીતે હવે તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અને સ્ક્રીનશોટ કરતાં બેટર છે કે તમે જ્યારે વિડીયોને 2 થી 3 વખત જુઓ છો ને તો તમને યાદ રહી જાય, બરાબર. તો 2 થી 3 વખત જોશો તો તમને ઓટોમેટિક મોડે કરવાની જરૂર નથી, લર્ન કરવાની જરૂર નથી, યાદ રહી જશે. ફટાફટ આપણે હવે એક વખત રિવિઝન કરી લઈએ, જેથી કરીને આપણું પણ રિવિઝન થઈ જાય, તમને યાદ પણ રહી જાય, બરાબર. સૌથી પહેલાં છે તરતનું દોહેલું દૂધ, એને શું કહેવામાં છે? રોડ કડું. ઘી ગોળ સાથે ચાળેલો બાજરી વગેરેનો લોટ તો કુલેર. ખડું કરવાની જગા, તો એને શું કહેવાય છે? ખડાવાળ. જમીન ઉપર સૂવું, તો એને ભૂમિષ્યન. છાબડા ઘાટનું લોડાનું એક પાત્ર, તગારો. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તે ઘરગથ્થું. એક કાનથી બીજા કાને ફરવું, કણો પકણ. પિયરથી દીકરીને વિધિસર સાસરે વાળવી, આણું. 2-5 પાનાનું પતાકડું, તો ચોપાન્યું. પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ, સબડકો છે, સબ કડક નહીં કરીને આપતા, બરાબર, સબડકો છે. સ્મારક તરીકે ઊભી કરેલી ખાંભી, તો પાળીઓ. પછી ત્યાં ઓપ્શનમાં ચાળીઓ પણ લખ્યો હશે કન્ફ્યુઝ કરવા માટે, તો આપણને ખબર હોવું જોઈએ કે ચાળીઓ અને પાળીઓમાં શું ફરક હોય છે. જીણ છેક જૂનું ઘસાય કે ખવાઈ ગયેલું જીરણ. ઘરની બાજુની દિવાલ, તો કરો. ઘરનો સરુનો ખુલ્લો ભાગ, તો ઓસરી. ત્યાર પછી માટીનું ભીતનું નાનું ઘર કે ઓરડી, તો એને શું કહેવામાં આવે છે? ખોરડું. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખેલી કરેલી જગા, ગમાણ. અને ઘરની જે પાછલી ભીત હોય છે એને શું કહેવામાં આવે છે? પછીત કહેવામાં આવે છે. આપણા અહીં 17 ક્વેશ્ચન કવર થઈ ગયું. માર્ક્સ કવર કરવા માટે, મેરિટમાં આવવા માટે અહીં 0.10, 0.2 માર્ક્સથી પણ રહી જતા હોય છે સ્ટુડન્ટ્સ. તો પછી ત્યાં કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ જતું હશે 1 માર્ક્સ, એ તમને ખબર પડશે, બરાબર. તો જેવી રીતે નવું સિલેબસના એકોર્ડિંગ આપણે કવર કરી રહ્યા છે, તો અહીં આપણે 17 ક્વેશ્ચન પણ જોઈ લીધું. મારા દરેક વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો. ગુજરાતી ગ્રામરના અલંકાર, છંદ, સમાસ, ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે એકદમ શોર્ટ વેમાં અને શોર્ટ ટ્રીકમાં. આપણે બીજું બધું મોડે કરવાની જરૂર જ ના પડશે. ફક્ત તમે નિયમો સમજો ને નિયમોને એકોર્ડિંગ કરશો ને તો બધી બુકો વસાવીને મોડે નહીં કરવાનું. જેટલું કરો એટલું કમ્પ્લીટલી પ્રિપરેશન કરો, કે નિયમ પ્રમાણે કરશો ને ગુજરાતી ગ્રામર કે ગુજરાતી વ્યાકરણ, તો તમને લાઈફ ટાઈમ યુઝફુલ થશે.
બરાબર. ગોખવાનું મોડે નહીં કરવાનું, ફક્ત નિયમને સમજો. જેટલું જ્યાં મોડે કરવું છે બસ એટલું જ કરો, પણ જ્યાં સમાસ અલંકાર છંદ એ બધા નિયમ પ્રમાણે ચાલે છે. મેં બધું એકું ડીપમાં સમજાવ્યું છે, એક પોઈન્ટ અને 100 ટ્રીકમાં કેવી રીતે એને ઓળખી શકાય તરત જ. તો મારા દરેક વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો, તમને નાની નાની વસ્તુઓ પણ ઘણું બધું શીખવા મળશે. બરાબર. એક પોઈન્ટ તમને ક્લિયર થશે. અને દરેક એવું નથી ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, રિઝનિંગ, મેથ, ક્વોન્ટિટી, એપ્ટિટ્યૂડ, દરેક વિડીયો તમને શોર્ટ ટ્રીક, પાછલા વર્ષના ક્વેશ્ચનો, બધું આ બધું તમારું શું થઈ છે, જ્યારે તમે જુઓ છો વિડીયોને ત્યારે સોલ્યુશન મળે છે, ટ્રીક આપણને ખબર પડે છે, નિયમો ખબર પડે છે. તો એ બધી વસ્તુ તમારું શું થાય છે, નોલેજ વધે છે. અને ત્યાં એક્ઝામ ક્રેક કરવામાં પેલું કે જે બ્રિલિયન્ટ છે એના કરતાં કંઈ ડિફરન્ટ કરો, ત્યારે જ તમે આગળ વધી શકો. બીજો વ્યક્તિ પણ એ જ કરે છે, તમે પણ એ જ કરો છો, પણ બીજા કરતાં જ્યારે તમે કંઈ જુદું કરશો તો જ સક્સેસ થશો. તો એવી રીતે એક માર્ક્સ માટે એક ટોપિક પણ કવર કરવું પડે છે. બરાબર. તો અહીં આપણે 17 ક્વેશ્ચન જોઈ લીધું. અહીં આપણે બીજા પણ એવો વિડીયો લઈને આવશું જેમાં બીજા પણ ટોપિકો કવર થઈ જશે આપણા. હવે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરો. બરાબર. લાઇક કરવાનું ભૂલતા નહીં, અને સ્પેશિયલ ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નોટિફિકેશન માટે બેલ આઇકોન ઓન રાખો, જેથી કરીને તમને જેટલે પણ મારા રેકોર્ડેડ ડેલી લેક્ચર અપડેટ થાય છે તેની તમને અપડેટ મળતી રહે. બરાબર. અને જેટલા પણ ડેલી લેટેસ્ટ એક્ઝામની ઇન્ફોર્મેશન અપડેટ કરવામાં આવે છે એ ઇન્ફોર્મેશનો પણ તમને મળતી રહે. એટલા માટે સબસ્ક્રાઈબ કરવા માટે નોટિફિકેશન અને બેલ આઇકોનને ઓન રાખજો. કોઈ પણ ક્વેરી ક્વેશ્ચન હોય એક્ઝામ રિલેટેડ તો કવિતા યુનિક એકેડમી મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે, એના પર તમે મને કોઈ પણ ક્વેરી ક્વેશ્ચન એક્ઝામ રિલેટેડ પૂછી શકો છો અને સોલ્યુશન પણ તમને મળશે. બરાબર. અને હું દરેક વિડીયોમાં હું રિપીટ કરું છું કે કેટલા સ્ટુડન્ટ કોચિંગ એફર્ટ નથી કરતા, જાતે પ્રિપરેશન પણ કરતા હોય છે. તો દરેક સુધી આ વિડીયો પહોંચે, તમારા ફ્રેન્ડ સર્કલ સ્ટુડન્ટને પણ શેર કરો. બરાબર. જેથી કરીને દરેક સ્ટુડન્ટને પ્રિપરેશન કરવામાં હેલ્પ થાય. બરાબર. તો હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે બીજા બધા ટોપિકો પણ એક માર્ક્સ માટે પણ લઈને આવશું, જેથી કરીને તમને મેરિટમાં એક્ઝામ ક્રેક કરવા માટે બહુ હેલ્પફુલ થશે. બરાબર. તો મારા દરેક વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો. આવનારી એક્ઝામ હવે બહુ નજીક છે બધી, GPSCથી લઈને ક્લાસ 3 સુધીની. હમણાં તો લેટેસ્ટમાં ઘણી એક્ઝામો ડિક્લેર થઈ રહી છે કન્ટિન્યુ, તો દરેક એક્ઝામમાં તમને બહુ હેલ્પફુલ થશે. બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા બધા ટોપિકો સાથે આવશું. અહીંયા હવે આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. તમે સ્ક્રીનશોટ લઈને વિડીયો ડાઉનલોડ કરજો. અને રિવિઝન માટે કેટલાક સ્ટુડન્ટ જાતે પણ નોટબુક બનાવતા હોય છે, તો તમે જેટલું લખશો, રિવિઝન કરશો, વધારે ઇમ્પોર્ટન્ટ, કે તમને બીજી બધી એક્ઝામમાં પણ કામ લાગશે તમને. તો કેટલાક સ્ટુડન્ટ જે રીતે પોઈન્ટ નોટ કરતા હોય છે, વિડીયોને 2 થી 3 વખત જોજો, જેથી કરીને તમને યાદ પણ રહી જાય. બરાબર. હવે આપણે અહીં વિડીયોને સ્ટોપ કરશું.